विद्यार्थी मित्रों नमस्कार। माय सेल्फ एच.एन. पटेल फ्रॉम पायोनियर स्कूल। तो આપણે ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ। એક એક્સ્ટ્રા વધારાનો અગત્યનો દાખલો છે, એની ચર્ચા કરીએ છીએ। એમ દળ અને પ્લસ ક્યુ વીજભાર ધરાવતા કણને દોરીના એક છેડે બાંધેલો છે। દોરીનો બીજો છેડો ઉર્ધ્વ દિશામાં ગોઠવેલો છે અને ઉર્ધ્વ દિશામાં ધનવીજભારિત મોટા સમતલ સાથે બાંધેલો છે। જો નિયમિત પૃષ્ઠવિદ્યુતભાર ઘનતા સિગ્મા છે તો સંતુલન સ્થિતિમાં દોરી ઉર્ધ્વ સમતલ સાથે કેટલો કોણ બનાવશે? એમ દળ ક્યુ વીજભાર કણ, એના છેડે એમ દળનો કણ, બીજો છેડો સમતલ સાથે જે ખૂબ મોટા વિસ્તાર વાળું ધનવીજભારિત છે અને સિગ્મા નિયમિત છે। સમતુલન સ્થિતિમાં આ ઉર્ધ્વ સમતલ સાથે આ દોરી કેટલો કોણ બનાવશે? તો મિત્રો પહેલા સમજીશું। શરૂઆતમાં શું છે? આ સમતલ સાથે દોરીનો એક છેડો અને બીજો છેડો અહીંયા કલ્પો, આ દોરી છે અને આ એમ દળ અને ક્યુ વીજભાર ધરાવતો કણ। હવે આપણે જાણીએ છીએ ખૂબ મોટા વિસ્તાર વાળું ધનવીજભારિત સમતલ, તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમતલથી અંતર પર આધાર રાખે નહીં અને ધનવીજભારિત હોય તો સમતલથી દૂર જનારું હોય અને એનું મૂલ્ય કેટલું હોય છે? સમાન મૂલ્ય સિગ્મા અપોન 2x, એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે। એટલે આ વીજભારિત કણ છે, વજન બળ તો લાગતું જ હશે પણ આ બાજુ વિદ્યુત બળ પણ લાગશે। તો વજન બળ અધો દિશામાં અને આ બાજુ વિદ્યુત બળ લાગે એટલે આ દોરી ધીરે ધીરે આમ ખેંચાશે અને એક સ્થિતિ એવી આવશે કે ધારો કે દોરી અહીંયા આવી ગઈ આ સ્થિતિમાં, તો આ વજન બળ અને આ વિદ્યુત બળના પરિણામી બળના કારણે, આ બંને બળોના કારણે આમાં કંઈક તણાવ ઉદ્ભવે અને આ જે તણાવ બળ છે એ વિદ્યુત બળ અને વજન બળના સદિશ સરવાળા જેટલું થાય ત્યારે આ કણ સંતુલન સ્થિતિમાં આવે। મતલબ કણ પછી આગળ પાછળ થઈ શકે નહીં, દોરી આ રીતે ખેંચાયેલી રહે, દોરી પછી ઉપર પણ ના જાય કે આમ નીચે પણ ના, તે સમતુલન સ્થિતિ એ આપણે અહીંયા દોરેલી છે। એમ દળનું કણ ક્યુ વીજભાર, વજન બળ mg નીચે આવે, આ વિદ્યુત ક્ષેત્રના કારણે ક્યુ વીજભાર પર કેટલું બળ લાગશે? ક્યુ બળ લાગે દિશામાં વિદ્યુત ક્ષેત્રની, એને x અક્ષ લઈ લઈએ છીએ। આ બંને બળોનું પરિણામી આમ આવે અને આ બંનેના પરિણામી બળ જેટલું તણાવ બળ હોય તો સમતુલન સ્થિતિ, તો અહીંયા દોરીમાં ઉદ્ભવતું તણાવ છે। ધારો કે સમતુલન સ્થિતિમાં આ દોરી ઉર્ધ્વ સમતલ સાથે થીટા ખૂણો બનાવે છે અને આ થીટા ખૂણો બનાવશે તો આ ખૂણો પણ કેટલો હશે? થીટા હોય। ટીના બે ઘટકો, પાસેનો ઘટક ટી કોસ થીટા, સામેનો ટી સાઇન થીટા, અને આપણે વાય કહી દીધું છે। આપણે મિત્રો જાણીએ છીએ કે અહીં સિગ્મા fx 0 થશે, એનો મતલબ ટી સાઇન થીટા બરાબર fe અને fe બરાબર કેવી લખાય અને ટી કોસ થીટા બરાબર mg, આ બંનેનો ગુણોત્તર લઉં તો ટેન થીટા મળે, તણાવ ઉડી જાય, બરાબર q બાય mg। પણ ઈ કોનું છે? ખૂબ મોટા સમતલનું છે, માટે એનું સૂત્ર ઈ બરાબર શું મૂકીએ? સિગ્મા અપોન 2ε0 અને mg તો છે જ, અને આપણે થીટા શોધો તો tan ઇનવર્સ સિગ્મા ક્યુ અપોન 2mg ε0, આટલો ખૂણો બને। વીજભારિત કણ એના એ છે તો દળ અને વીજભાર એના એ છે, g 2ε0 અચળ। પણ ધારો કે આ વીજભારિત સમતલ છે એના પરનું સિગ્માનું મૂલ્ય હું બમણું કરું તો
જો આ બમણું થઈ જશે તો આ ટેન થીટા પણ શું થાય? બમણો થાય. એનો મતલબ ટેન થીટા ચલે છે થીટા. થીટા ચલે છે સિગ્મા નહીં, ટેન થીટા ચલે છે સિગ્મા છે. માટે ઘણીવાર એક પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બીજા પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કરતા બમણી હોય અને બાકીની પરિસ્થિતિ સેમ હોય તો ટેન થીટા 1 અપોન ટેન થીટા 2 બરાબર સિગ્મા અપોન 2 સિગ્મા થાય. મતલબ 1/2 જવાબ લખી શકાય. અને એક ખૂણો તમને થીટા 1 ધારો કે આપેલો છે તો થીટા 2 શું કરી શકાય? શોધી શકાય. અથવા સિગ્મા 1 આપ્યું હોય તો સિગ્મા 2 શોધી શકાય. તો આવા દાખલા પણ અહીંયા બની શકે. મૂલ્યોવાળો દાખલો, ધારો કે વીજભારનું મૂલ્ય 60 માઇક્રોકુલમ્બ હોય એવો કણ છે. એ વીજભારિત કણનું દળ √3 ગુણ્યા 10⁻³ kg છે, મતલબ √3 ગ્રામ છે. નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા 8.85 ગુણ્યા 10⁻⁹ SI એકમ છે. અને આ બધા મૂલ્યો મૂકું તો ટેન થીટા બરાબર Q 60 ગુણ્યા 10⁻⁶, 8.85 ગુણ્યા 10⁻⁹ આટલા નેનો કુલમ. અહીંયા નેનો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. એટલે નેનો કુલમના આપણે કુલમ કેટલા કર્યા? 8.85 ગુણ્યા 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. 2 m √3 ગ્રામના કેજી, જી સરળતા ખાતર 10 અને એપ્સિલોન 0 8.85 10⁻12. આ -15 થશે અને આ ઉપરના -15 નીકળી ગયા. 8.85 નીકળી ગયા. હા, શૂન્ય કેન્સલ થાય. 2 3 થશે અને 3 અને આ √3 તો √3 તો ટેન થીટા બરાબર √3. માટે થીટા કેટલો હોવો જોઈએ? 60 હોવો જોઈએ. તો મિત્રો આ એક અગત્યનો દાખલો છે. સીધું ધ્યાન રાખજો, ટેન થીટા બરાબર QE/mg, એની કિંમત સિગ્મા અપોન 2ε0 આ દાખલા માટે. મિત્રો એક અગત્યનું MCQ ની રીતમાં ઝડપથી કેવી રીતે આપણે ગણી શકીએ એના માટે એક આપણે સાબિત કરીશું, પછી આપણે કાયમી યાદ રાખીશું. Q1 અને Q2, જેમાં Q2 નું મૂલ્ય Q1 કરતા મોટું છે. ધારો Q2 -10 કુલમ છે અને આ 5 કુલમ છે. તો Q2 નું મૂલ્ય એટલે ધન લેવાય તો આ 10 કુલમ છે, ભલે માઇનસ રહે વિજાતીય હોય તો. માનાંકમાં Q2 ગ્રેટર દેન માનાંકમાં Q. જેટલા વીજભાર ધરાવતા બે સજાતીય વીજભારો છે, આટલા વીજભાર ધરાવતા બે સજાતીય વીજભારો છે, એમની વચ્ચેનું અંતર R છે. આ બે વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય? એનો મતલબ વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ બિંદુ મળે. ત્યાં કોઈ ત્રીજો વીજભાર કે બીજો કોઈ પણ વીજભાર ત્યાં મૂકીએ તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો મિત્રો જોજો, આ Q1 વીજભાર બતાવ્યો છે અને આ Q2 વીજભાર બતાવ્યો છે. એમની વચ્ચેનું અંતર આ છે. હવે ધારો કે આપણે એવી કલ્પના કરીએ કે ત્રીજો આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થઈ શકે એવી કલ્પના કરીએ છીએ. ધારો કે અહીંયા વિચારો તો અહીંયા શું થશે? આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે અને આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. અને આપણે જાણીએ છીએ બે ક્ષેત્રો હોય અને પરિણામી ક્ષેત્ર 0 ક્યારે થાય? તો બંનેના મૂલ્યો સરખા થવા જોઈએ અને દિશા વિરુદ્ધ થવી જોઈએ. એક વખત અહીંયા કોઈ જગ્યાએ મૂલ્યો સરખા થશે, દિશા વિરુદ્ધ થશે નહીં. એટલે અહીંયા બહારના ભાગમાં તો મૂકી શકાશે નહીં. ચલો આપણે એવું વિચારીએ કે અહીંયા મૂકીએ Q1 Q2 વીજભારને જોડતી રેખા પર પણ બહારના ભાગમાં. ચલો અહીં મૂકીશું એવું વિચારો તો આ Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? ધનનું, દૂર જનારું. અને આ Q2 પણ ધન વીજભારિત છે, સજાતીય છે. એટલે બંને ધન લઉં છું અત્યારે સમજાવવા, ઋણ પણ ચાલે.
અને એનું ક્ષેત્ર પણ આમ હોય. એટલે એક વખતે કોઈ જગ્યાએ ક્ષેત્રો સરખા વિચારી શકાય, પણ કદાપી એક શૂન્ય થઈ શકે નહીં, કારણ એક જ દિશામાં થાય. ચલો આપણે અહીંયા વિચારીએ, આ મોટો વીજભાર છે, અહીંયા વિચારીએ આ બિંદુએ, ધારો કે આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. ચલો Q2 છે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર દૂર જનારું હશે આ દિશામાં, અને Q1 ના કારણે દૂર જનારું હશે. પણ Q2 વીજભાર મોટો છે અને એની નજીક બિંદુ આપણે બતાવ્યું છે, એનો મતલબ Q2 ના કારણે ક્ષેત્ર મોટું જ હોય અને Q1 ના કારણે નાનું જ હોય. એટલે દિશાઓ વિરુદ્ધ થશે પણ મૂલ્યો સરખા થઈ શકે નહીં. એનો મતલબ કે પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય તેવું બિંદુ ક્યાં હોય? સજાતીય વીજભારો માટે બંને વીજભારોને જોડતી રેખા પર વીજભારોની વચ્ચે નાનું મૂલ્ય ધરાવતા, લઘુત્તમ મૂલ્ય ધરાવતા વીજભારની નજીક અને મોટું મૂલ્ય ધરાવતા વીજભારથી દૂર હોય છે. તો પછી અહીંયા Q1 કેવો વીજભાર છે? નાનું. એની નજીકનું એક જોડતી રેખા પર P બિંદુ છે જે x અંતરે આવેલું છે, અને મોટા વીજભારથી અંતર કેટલું થશે? r - x. અને ધારો કે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય છે, તટસ્થ બિંદુ મળે છે. અહીંયા બીજો કોઈ પણ વીજભાર મૂકીશું તો લાગતું પરિણામી બળ શૂન્ય થશે. તો ખાસ ધ્યાન રાખજો, બે સજાતીય વીજભારો માટે પરિણામી ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય તેવું બિંદુ બંનેને જોડતી રેખા પર વચ્ચે, પરંતુ નાના મૂલ્ય અહીં Q1 ની માનાંકમાં Q1 છે એની નજીક અને મોટા મૂલ્યના વીજભાર Q2 છે એનાથી દૂર હોવું જોઈએ. તો જોજો મિત્રો, તો આપણે Q1 થી નાના વીજભાર Q1 થી x અંતરે આવેલું P બિંદુ, ત્યાં ક્ષેત્ર 0 છે. તો અહીંયા Q1 ધન વીજભાર છે, એના કારણે ક્ષેત્ર ક્યાં હશે? P બિંદુએ, તો દૂર જનારું. આ દિશા શું છે? સદિશ E1 વન વીજભારના કારણે P બિંદુ પાસે. Q2 વીજભાર, એના કારણે પણ તે બિંદુએ દૂર જનારું, પણ એટલા જ મૂલ્યનું હશે, આ EP2. અને આ બિંદુએ ક્ષેત્ર 0 છે, એનો મતલબ EP1 અને EP2 ના મૂલ્યો સરખા છે અને દિશાઓ તો વિરુદ્ધ છે જ. ચલો, બિંદુ વચ્ચેનું સૂત્ર શું હતું? K આવે વીજભારનું મૂલ્ય, વીજભારથી બિંદુનું અંતર. તો K Q1/x². Q2 ના કારણે K Q2 upon આ અંતર r - x². ચલો, K કેન્સલ થશે, અહીંયા આવે છે r - x² x² બરાબર Q2 ભાગ્યા Q1. ચલો, વર્ગમૂળ કાઢું છું, તો r - x² નું વર્ગમૂળ r - x થશે, x² નું વર્ગમૂળ x. અલગ અલગ લખો તો √Q2 ભાગ્યા √Q1, કાં તો વર્ગમૂળમાં Q2 ભાગ્યા Q1. આપણું ટાર્ગેટ x છે, તો r ભાગ્યા x ભાગ્યા x1 બરાબર વર્ગમૂળમાં Q2 ભાગ્યા Q1. હવે r ભાગ્યા x એને કરતા બનાવતો 1 પ્લસ વર્ગમૂળમાં Q2 ભાગ્યા Q1, અને x ને કરતા બનાવો અને આ બધું છેદમાં આવશે. તો x બરાબર r છેદમાં, આને પહેલું લખું છું, વર્ગમૂળમાં Q2 ભાગ્યા Q1 પ્લસ 1 છે. અને મિત્રો, અહીંયા આપણે મૂલ્યો લઈશું, એટલે માનાંક ખાસ ધ્યાન રાખજો. માનાંક ન લખો તો ચાલે, પણ મૂલ્યો લેવાના. ઋણ વીજભાર હોય તો અહીંયા ઋણ મૂલ્ય લેવાનું નથી. અને લસા લઈએ તો વર્ગમૂળમાં Q2 લસા થાય, તો અહીંયા આવશે વર્ગમૂળમાં Q1 લસા, ઉપર વર્ગમૂળમાં Q1 જાય, તો r વર્ગમૂળમાં Q1
છેદમાં વર્ગમૂળમાં Q2 પ્લસ વર્ગમૂળમાં Q1. અને મોટા વીજભારથી અંતર શોધવું હોય તો R તો તમને આપેલું જ હશે. તો મોટા વીજભારથી અંતર R શોધવું હોય તો આ મોટા વીજભારથી અંતર R - x શોધવું તો R તો આપેલું છે, x શોધી કાઢ્યું હોય તો R માંથી શું બાદ કરો? x બાદ કરો એટલું હોય. મોટા વીજભારથી અંતર પૂછે તો હજી આખું અહીંયા સૂત્ર બનાવવું હોય તો R માંથી શું બાદ કરો? x બાદ કરો તો અહીંયા સૂત્ર બદલાઈ જાય. એ મોટા વીજભારથી અંતર. તો ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કે બે વીજભારો સજાતીય હોય, એમની વચ્ચેનું અંતર R હોય તો જોડતી રેખા પર ત્રીજો વીજભાર ક્યાં મૂકીએ કે જેથી એના પરનું પરિણામી શૂન્ય થાય, તટસ્થ બિંદુ મળે, પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય એવું બિંદુ મળે. તો સજાતીય વીજભારો માટેનું સૂત્ર યાદ રાખવાનું, x R છેદમાં વર્ગમૂળમાં માનાંકમાં Q2 ભાગ્યા Q1 પ્લસ 1 છે. તો આ એક ખાસ ધ્યાન રાખજો. અને વિજાતીય વીજભારો હોય તો એક ધન છે અને બીજો ઋણ છે, તો એ વખતે તટસ્થ બિંદુ ક્યાં હશે? તો બે વીજભારોને જોડતી રેખા ઉપર તો ખરું, પણ વચ્ચે ના હોય, સાઈડમાં હોય. અને સાઈડમાં એ નાના વીજભારની નજીક અને મોટા મૂલ્યના વીજભારથી દૂર હોય. તો મિત્રો વિજાતીય વીજભારોનું તટસ્થ બિંદુ ક્યાં હોય? તો બંને વીજભારોને જોડતી રેખા ઉપર, વચ્ચે નહીં, મતલબ વચ્ચેના ભાગમાં નહીં, પણ સાઈડમાં. અને સાઈડમાં એ જે નાનો વીજભાર, ધારો કે આ નાનો વીજભાર છે તો એની નજીક હોય અને મોટા વીજભારથી દૂર. આ વીજભાર નાનો હોય તો એની નજીકમાં હોય, મોટાથી દૂર હોય. તો આ ખબર જ હોવી જોઈએ. અને એનું સૂત્ર એ આના જેવું જ આવે, પણ વિજાતીય માટે નાના વીજભારથી તટસ્થ બિંદુનું અંતર શોધવું હોય તો R છેદમાં વર્ગમૂળમાં માનાંકમાં Q2 ભાગ્યા Q1, અહીં માઇનસ આવે. સજાતીય તો પ્લસ, વિજાતીય તો અહીંયા માઇનસ આવે. તો વિજાતીય માટે આ નાનાથી અંતરનું સૂત્ર યાદ રાખીએ છીએ એટલે આપો મોટાથી શોધાઈ જશે. ધારો કે આપણે આ ઉદાહરણમાં Q1 નું મૂલ્ય 2 કુલમ છે અને Q2 નું મૂલ્ય 8 કુલમ છે અને એમની વચ્ચેનું અંતર R એ 60 સેમી છે. તો નાના વીજભાર 2 કુલમથી તટસ્થ બિંદુનું અંતર કેટલું? તો આપણે ગણીએ છીએ x R છેદમાં વર્ગમૂળમાં માનાંકમાં Q2 બાય Q1 પ્લસ 1 છે. તો ઉપર R તરીકે 60 આવે, વર્ગમૂળમાં 8 ભાગ્યા 2 4, 4 નું વર્ગમૂળ 2, 2 ને 1 3, 60 ભાગ્યા 3 20 સેમી આવે. તો એ તો નાના વીજભારથી આ 20 સેમી આવ્યું, આ 60 સેમી છે. તો મોટા વીજભારથી અંતર 60 - 20 મતલબ 40 સેમી આવે. ચલો એના બદલે Q1 -3 હોય, Q2 9 કુલમ છે અને એમની વચ્ચેનું અંતર 27 છે. એનો મતલબ વિજાતીય છે. અને વિજાતીય હશે તો નાના વીજભાર -3 કુલમથી તટસ્થ બિંદુનું અંતર x R છેદમાં વર્ગમૂળમાં માનાંકમાં Q2 ભાગ્યા Q1 -1 આવે. અહીંયા -1 આવશે. તો આ 27 આવે, 9 ભાગ્યા 3 √7 આવશે. હા, √3 આવશે, -1. ચલો 27 √7 1.7 થાય તો 1.7 - 1 અને 1.7 - 1 છે 27 ભાગ્યા 0.7 અથવા તો 270 ભાગ્યા 7, 270 ભાગ્યા 7 લગભગ 7 × 28
40 સેન્ટીમીટરની આસપાસ આવે. 39 આવે. 27 ભાગ્યા 0.7 7/10 270 ભાગ્યા 280 સમજી લો નજીકનો, લગભગ 38 39 અપ્રોક્સિમેટલી 40 સેમી આવે. પણ એ નાના વીજભાર છે ત્યાંથી 40 સેમી આવે. તો મોટા વીજભારથી અંતર કેટલું? તો મોટા વીજભારથી અંતર r પ્લસ x થઈ જાય. તો 27 તો હતું જ, અને આ 40, તો લગભગ 67 સેન્ટીમીટર જેટલું કહી શકાય. તો આ વિજાતીય વીજભારોની ફોર્મ્યુલા. ગમે તે મૂલ્ય હોય, એવું જરૂર નથી કે અહીંયા જેમ 4 નું વર્ગમૂળ 2 એવું નીકળે, ગમે તે આંકડા ચાલી શકે. તો આ રીતે વિજાતીય માટેનું સૂત્ર, નાના વીજભારથી તટસ્થ બિંદુનું x નું સૂત્ર r છેદમાં વર્ગમૂળમાં q2 ભાગ્યા q1 -1, અને સજાતીયમાં +1 આવે. તો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું. અને તટસ્થ બિંદુએ ત્રીજો વીજભાર મૂકીએ તો લાગતું પરિણામી 0 થાય. 2 વીજભારો માટે વાપરી શકાય. કંઈક અગત્યનું MCQ સોલ્વ કરવા માટે ઝડપથી એક સૂત્ર x નું યાદ રાખવાનું. અહીંયા પણ ટૂંકું tan θ = PV/mg એની કિંમત મૂકી દેવાની, σ/2ε0. આ રીતે આપણે જોઈશું. હવે મિત્રો આપણે અનંત લંબાઈનો તાર છે એની થિયરી જોઈએ છે. અને તારથી r જેટલા લંબ અંતરે તારને લીધે વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર શું હતું? λ/2πε0 1/r. અને ઉપર નીચે 2 વડે ગુણ્યા એટલે છેવટે E નું સૂત્ર શું આવે? 2k λ/r છે. તો એને લગતા ઘણા બધા દાખલા બનાવી શકાય. તો અહીંયા આપણે એક અનંત લંબાઈ વાળો સમાન વીજભારિત તાર દર્શાવ્યો છે, જેના પરની નિયમિત રેખીય વીજભાર ઘનતા λ1 છે. અને બીજો એક અનંત લંબાઈનો સમાન વીજભારિત તાર, એના પરની રેખીય વીજભાર ઘનતા λ2 છે. અને અહીંયા λ2 ગ્રેટર દેન λ1 છે. કાં તો ઘણી વાર λ1 બરાબર λ2 બરાબર λ પણ હોય, અથવા λ1 λ2 માઇનસ λ છે. ગમે તેમ દાખલો બની શકે. એ બંને તાર છે એને એકબીજાને સમાંતર ગોઠવેલા છે. તો જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવું છે. λ1 આ λ2 છે. ધારો કે એમની વચ્ચેનું અંતર d છે, બે તાર વચ્ચેનું સમાંતર અંતર d છે. તો આ મધ્ય બિંદુ P છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બીજું, R બિંદુએ ક્ષેત્ર કેટલું હશે? Q બિંદુએ પરિણામી ક્ષેત્ર કેટલું હશે? એ આપણે જોવું છે. અથવા તો બીજા તારની અમુક લંબાઈ ઉપર પહેલા તારના કારણે કેટલું બળ લાગે, કાં તો એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે એ લાગે, કેટલું હશે એ શોધવું છે. તો જોજો મિત્રો, ઘણા દાખલા આપણે એક સાથે વિચારીએ છીએ. ચલો, અનંત લંબાઈના તાર માટેનું સૂત્ર E બરાબર શું છે? 2k λ/r છે. r એટલે તારથી જે બિંદુએ ક્ષેત્ર શોધવું હોય એનું લંબ અંતર. ચલો, પહેલો તાર છે એના કારણે P બિંદુએ ક્ષેત્ર કેટલું, અને એનું નામ શું આપીશું? EP1. પહેલા તારને લીધે P બિંદુએ ક્ષેત્ર. અને આ અંતર મધ્ય બિંદુ છે એટલે કેટલું આવશે? d/2 થાય. અને બીજું ધન વીજભારિત છે, ભાઈ λ0 છે, માટે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. તો આ જે છે દિશા એ કઈ થશે? EP1. એ બિંદુએ 1 ના કારણે. ચલો,
એ જ રીતે મિત્રો આ λ2 વીજભાર છે એના કારણે પણ P બિંદુએ ક્ષેત્ર હશે અને એ લેમડા છે તો એ તારથી ક્યાં જનારું હોય, દૂર જનારું. તો અને પાછું λ2 મોટું છે એટલે ક્ષેત્ર મોટું હશે. તો આ EP2 અને EP2 મોટું હશે અને આ બિંદુએ પરિણામી ક્ષેત્ર કેટલું હશે તો EP2 માઇનસ EP1. ચલો EP1 નું સૂત્ર શું? EP1 નું સૂત્ર તો 2k લેમડાનું નામ λ1 અને તારથી બિંદુનું અંતર d/2 આવે તો બે ઉપર જાય તો 2 દુ 4 k λ1/d હશે. એ જ રીતે આના કારણે આ બિંદુએ ક્ષેત્ર EP2 આ દિશામાંનું તો EP2 નું સૂત્ર કેટલું હશે? ચલો EP2 તો શું આવે 2k λ2/d/2 મતલબ 4k λ2/d. તો EP એટલે EP2 માઇનસ EP1 P બિંદુ પાસેનું પરિણામી ક્ષેત્ર EP2 માઇનસ EP1 અને આમાં 4k/d કોમન દેખાય છે તો λ2 માઇનસ λ1 હોય આટલું પરિણામી ક્ષેત્ર અને એ કોની દિશામાં હશે? EP2 ની દિશામાં હશે. પણ ધારો કે λ1 બરાબર λ2 બરાબર લેમડા હોત તો આ પણ લેમડા વીજભારિત, આ પણ લેમડા, તો લેમડા માઇનસ લેમડા તો પરિણામી ક્ષેત્ર 0 હોત. મિત્રો આ દાખલામાં λ1 લેમડા છે અને λ2 માઇનસ લેમડા છે. λ1 લેમડા છે, λ2 માઇનસ લેમડા છે તો શું થાય? ચલો λ1 લેમડા છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, કેટલું આવશે? 4k λ/d મધ્ય બિંદુએ. એ જ રીતે આ માઇનસ લેમડા છે, ઋણનું ક્યાં હોય? તરફ આવનારું, એટલે આ દિશા પણ આ દિશામાં થાય. EP2 પણ એ જ દિશામાં આવે તો એ વખતે એનું સૂત્ર પણ શું થાય? 4k λ/d થઈ જાય પણ એની દિશા આમ હોય માટે P બિંદુએ પરિણામી ક્ષેત્ર હોય તો આ બંનેનો શું થાય? સરવાળો. કારણ કે આના જ દાખલામાં અહીંયા માઇનસ λ2 હોત તો અહીંયા સરવાળો તો લેમડા અને લેમડા 2 લેમડા થાય તો જવાબ 8k λ/d થાય. તેની જગ્યાએ 1/4πε0 મૂકી શકાય. સારી રીતે ચલો આપણે આ Q બિંદુએ પરિણામી ક્ષેત્ર શોધવું છે. ચલો Q બિંદુએ કેટલા ક્ષેત્રો હશે? એક તો પહેલા તારના કારણે આ દિશામાં હશે EQ1 અને બીજો તાર છે એના કારણે પણ દૂર જનારું અને વધારે હશે કારણ નજીક છે EQ2. ચલો પહેલાના કારણે આ બિંદુએ ક્ષેત્ર EQ1 નું મૂલ્ય કેટલું હશે? તો 2k λ1 અને અંતર આટલું, આ અંતરને d કીધું છે અને આ અંતર પણ d સમજો તો છેદમાં 2d આવે તો EQ1 આવશે. એ જ રીતે બીજા તારના કારણે આ બિંદુએ ક્ષેત્ર તો 2k λ2 અને અંતર d આવે તો EQ2 2k λ2/d છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર EQ કહું, Q બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર EQ કહું તો EQ બરાબર EQ1 પ્લસ EQ2 મતલબ 2k λ1/2d પ્લસ 2k λ2/d. પછી એને સાદુરૂપ આપી શકાય. આપણો પ્રશ્ન આવો છે, જે પરિસ્થિતિ છે એમાં કે આ બીજા તારની L જેટલી લંબાઈ પર કેટલું બળ લાગે? આ પેન જેટલી લંબાઈને L સમજી લો અને એના ઉપર અમુક વીજભાર આવેલો છે
એલ લંબાઈમાં, તો આ n જેટલી એલ લંબાઈ છે બીજા તારની, એના પર પહેલા તારના કારણે મતલબ એના વિદ્યુત ક્ષેત્રના કારણે કેટલું બળ લાગે? તો મિત્રો અહીંયા એલ લંબાઈ છે તો એમાં કેટલો વીજભાર આવે? તો આપણે જાણીએ છીએ એકમ લંબાઈમાં વીજભાર λ2 હશે આ તાર માટે, તો એ તારની એલ લંબાઈમાં કેટલો વીજભાર? તો λ2 into L જેટલો વીજભાર આવે, અને એના પર આના કારણે આ તારના કારણે કેટલું વિદ્યુત બળ લાગે? તો આ તારના કારણે આ બીજા તાર પાસેનું ક્ષેત્ર શોધવું પડે. બીજા તાર પાસેનું એટલે ધારો કે આર બિંદુ પાસેનું. તો ચલો આ તારના કારણે અહીં ક્ષેત્ર કેટલું હશે ડી અંતર? તો સૂત્ર શું આવે? ER1 આર બિંદુએ તો 2k λ1 ડિસ્ટન્સ, આની જગ્યાએ ડી આવે આટલું ક્ષેત્ર હોય. અને અહીંયા એલ લંબાઈ લઉં છું, તો એલ લંબાઈમાં વીજભાર કેટલો આવશે? λ2 into L. તો આપણે જાણીએ છીએ બીજા તારની એલ લંબાઈ દીઠ બળ FL નામ આપું છું, તો એલ લંબાઈ પરનો વીજભાર QL into ER, ડી અંતરનું ક્ષેત્ર, આર બિંદુ પાસેનું ક્ષેત્ર. ચલો AK λ2 તો L એ કેટલું? તો λ2 into L આવે, અને આર પાસેનું ક્ષેત્ર 2k λ1 by d. અને એકમ લંબાઈ દીઠ શોધવું હોય તો L ને નીચે લઈ જાઓ, તો FL by L એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ બીજા તારની, તો 2k λ1 λ2 by d આવે, આટલું બળ લાગે. અને ધારો કે λ1 અને λ2 સરખું હોત તો 2k λ ગુણ્યા λ by d, મતલબ 2k λ² by d. અહીં મારા d ની જગ્યાએ 2d પણ આપી શકે, તો આ રીતે ગણી શકાય. તો મિત્રો એક અગત્યનો દાખલો છે, પણ દિશાઓ ધ્યાનમાં રાખવાની. સૂત્ર લખતી વખતે તારથી બિંદુનું લંબ અંતર બધી જગ્યાએ r નહીં, t/2 છે, r/2 છે, r/4 છે, ગમે તે હોઈ શકે. તો જેવો દાખલો હોય એ પ્રમાણે કામ કરવાનું. તો 3 અગત્યના દાખલા છે. તો પહેલા દાખલામાં શું યાદ રાખશો? tan θ વર્ગ q/mg, એની જગ્યાએ σ/2ε0. દાખલો પૂરો થઈ ગયો. તટસ્થ બિંદુ સજાતીય માટે x નું સૂત્ર r/વર્ગમૂળમાં q2/q1 + 1 સજાતીય માટે, વિજાતીય માટે -1 આવે. અને આના સૂત્રો આપણે સમજીને તૈયાર કરવા પડે. હવે છેલ્લું લેક્ચર આ ચેપ્ટરનું બાકી છે, ત્યારબાદ આપણે બીજું ચેપ્ટર શીખીશું.